નમસ્કાર દર્શક મિત્રો, 78માં સ્વતંત્રતા દિનની તમામ દર્શકોને, વિજ્ઞાપનકારોને, અમારા કેબલ ઓપરેટર્સને ખૂબ ખૂબ શુભકામના. ભારતની આઝાદી દરેક દેશવાસીઓ માટે ગૌરવ સમી રહી છે અને આ આઝાદીને આપણે વાગોળીએ છીએ ને દર વર્ષે 15મી ઓગસ્ટે આન બાન અને શાંતિ આપણે રાષ્ટ્રને સન્માન આપીએ છીએ. આપ સર્વને અભિનંદન, શુભકામના. જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશદાસના માહોલમાં દેશભરમાં શાંતિ લહેરાયો ત્રિરંગો. જૂનાગઢ જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કૃષિ મંત્રીની હાજરીમાં પૂર્ણ. મહાનગરપાલિકા અને જિલ્લા કોર્ટ સહિત સરકારી કચેરીઓમાં કચેરી વડાઓને હસ્તે કરવામાં આવ્યું ધ્વજવંદન. શહેરના વિકાસનો કોલ આપતા મ્યુનિસિપલ કમિશનર. ભવનાથમાં જાગીર આશ્રમ અને ગિરનાર ઉપર અંબાજી શિખરે ત્રિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને ઊંચાઈ બક્ષતા સંતોને નાગરિકો. સૌરાષ્ટ્રના તાજમહાલ સમા મોહમ્મદ મકબરા ખાતે મધુર સોશિયલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું ધ્વજવંદન. હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ એકત્રિત થઈને ઉજાગર કર્યો કોમી એકતાનો સંદેશ. અને તિરંગો લહેરાવા જતાં વીજ કરંટ લાગતા મુસ્લિમ યુવકનું મોત, રાષ્ટ્રપ્રેમમાં શહીદ થયો હોવાનું ગર્વ લેતો પરિવાર. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.